નમસ્કાર દર્શક મિત્રો, નેક્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેતા માટે આમ તો એવું કહેવાય છે કે નેતા એક વખત ચૂંટણી જીત્યા પછી બીજી ચૂંટણી આવે છે ત્યારે જ દેખાવામાં આવે છે, પરંતુ અહીંયા બોટાદની જનતાને કંઈક અલગ રીતનું મળી રહ્યું છે। બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા હવામાન ખાતા દ્વારા જે રેડ એલર્ટની આગાહી આપવામાં આવેલી છે તેના પગલે ઉમેશ મકવાણા જનતાની વચ્ચે રહ્યા છે અને તેમણે જનતાની વચ્ચે રહી અને જનતાને સાથ અને સહકાર આપ્યો છે અને તેમણે જરૂરી સૂચનો જે સરકારી અધિકારીને આપવાના છે તે સૂચનો આપ્યા છે અને જે મદદની જે બાંહેધરી આપવાની છે તે તેમણે જનતાને આપેલી છે અને તેમણે સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। કંટ્રોલ રૂમનો નંબર પણ જાહેર કરવામાં આવે છે। તો દર્શક મિત્રો, આપે કંટ્રોલ રૂમનો નંબર લખી રાખશો 9998989806 9898989693। બોટાદ જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ગુજરાત રાજ્યના ઓએસડી તેમજ ગુજરાત રાજ્યના રાહત કમિશનર ગૌરવ મકવાણા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। જિલ્લામાં સંભવિત આપત્તિની પરિસ્થિતિ પહોંચી વળવા માટે બોટાદ ખાતે તાત્કાલિક એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવાની માંગ કરી હતી, જેથી કોઈપણ ઇમરજન્સી સમયે બચાવ અને રાહત કામગીરી ઝડપી ગતિએ હાથ ધરી શકાય। આ ઉપરાંત ધારાસભ્ય બોટાદ જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિ, નીચાણવાળા વિસ્તારો, બચાવ કામગીરી અને વહીવટીતંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો હતો। જિલ્લાના નાગરિકોને ત્વરિત સહાય અને માર્ગદર્શન મળે તે હેતુથી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ સર્કિટ હાઉસ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। કોઈપણ પ્રકારની વરસાદ, સંભવિત મુશ્કેલી, આપત્તિ તથા તાત્કાલિક સહાય માટે નાગરિકો જાહેર કરાયેલ સંપર્ક નંબર પર સંપર્ક કરી શકે છે। ધારાસભ્યએ જણાવ્યું હતું કે આગામી 3 દિવસ સુધી તેઓ પોતે સર્કિટ હાઉસ ખાતે આવેલા કંટ્રોલ રૂમ પર પોતાના સ્ટાફ સાથે સતત હાજર રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે, નાગરિકો રજૂઆત સાંભળશે તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી જરૂરી રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરશે। બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને અતિ જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે તેમણે અપીલ કરી હતી। નદી, તળાવ, ચેકડેમ તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું, અફવાઓથી દૂર રહેવું અને જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ તેઓએ કરી લીધી। દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો। અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ આપણી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આજે 31/7/2026ના દિવસે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આપણો બોટાદ જિલ્લો પણ અતિ ભારે વરસાદના રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે આ તકે બોટાદના ધારાસભ્ય તરીકે બોટાદની જનતાને એક અપીલ કરું છું કે ભાઈ, કામ વગર તમે ઘરની બહાર નીકળતા નહીં। નીચાણવાળા જેટલા પણ આપણા વિસ્તારો છે, જેમ કે તુરખા રોડ છે, તળાવના જે ઓગણની પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લોકો રહે છે એનું હાલ અત્યારે અમે સ્થળાંતર ચાલુ કરી દીધું, પણ લોકોને સ્વયંભૂ આ વિસ્તાર છોડી દેવામાં આવે તેવી વિનંતી કરું છું કે આપણું કૃષ્ણસાગર જે તળાવ જે છે એ અત્યારે હાલ આપણે 70થી 80% જેટલું ભરાયેલું છે। જો અતિ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થવાની શક્યતા છે, નીચાણવાળામાં પાણી આવવાની ખૂબ શક્યતા છે। સાથોસાથ જે ગોમા નદીના કાંઠે જે વિસ્તારમાં લોકો રહે છે અને ખામડા ડેમ પણ અત્યારે હાલ આપણે ઓવરફ્લો થઈ ગયો છે। એટલે કે જનતાને વિનંતી કરું છું કે ભાઈ, જરૂર હોય તો જ ઘરની બહાર નીકળજો। 3 દિવસ સતત આગાહી છે અને સાથોસાથ હું પોતે અહીંયા બોટાદ સર્કિટ હાઉસ ખાતે મેં મારો એક કંટ્રોલ રૂમ ખોલી દીધો છે, જેનો નંબર છે 99989806 અને 999898989693। આ હું પોતે કંટ્રોલ રૂમમાં સ્ટાફ સાથે 24 કલાક બેસવાનો છું, સંકલનમાં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, મામલતદારની ટીમ સાથે સતત સંકલનમાં રહી અને રાજ્ય સરકાર પાસે પણ એક એસડીઆર અને એનડીઆરની ટીમ મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે એક માંગણી કરવામાં આવી છે। જો નજીકના જ સમયની અંદર બોટાદમાં પણ એક આ ટીમ જે છે એનડીઆરએફ કે એસડીઆરએફની એક સ્ટેન્ડ બાય રહે તેના માટે પણ એક વિનંતી કરવામાં આવી છે।